તો આપણે નવી રીતથી ખારી સિંગ બનાવવાની છે. આને આપણે સિંગદાણાને 2 કલાક પલાળીને એવી રીતે આપણે નવી રીતથી ખારી સિંગ બનાવવાની છે. રાજકોટની ફેમસ ખારી સિંગ. તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને આપણે આને હેલો નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આપણે મોટા દાણાવાળી આપણે સિંગ લીધી છે, તો આને છે ને પલાળી દેવાની છે 2 કલાક પૂરતી. ને પછી આને ગરમ પાણીની અંદર ખાલી 2 થી 3 મિનિટ જ રાખવાની છે. તમારો ગેસ બસ છે ગેસ બસાવવા માટે, ને ટાઈમ ઓછો છે. આપણે આને 15 થી 20 મિનિટ સુધી આને ગેસની અંદર આપણે અને ગરમ પાણીની અંદર આપણે બફાવા દેવી પડે સિંગદાણાને. તો આ રાજકોટની ફેમસ ખારી સિંગ કહેવાય. તો એની અંદર આપણે મીઠું નાખી દઈએ અને એક આપણે ઘરની વાટકી છે એ અને સિંગદાણાને લીધી છે. આપણે મીઠું પલાળીએ ને ત્યાં જ નાખી દેવાની, બાપ ફાટાણે પછી નહીં નાખવાનું. તો એકદમ આ પલળી જાહે. તો એકદમ ફૂલી ગયા છે સિંગદાણા, 2 કલાક જેવું થઈ ગયું છે. હવે આને આપણે ઘડીક બફાવા પાણી ગરમ મૂકી દેવું અને 5 મિનિટ કે 2 મિનિટ જ બફાવા દેવાનું, વધારે નહીં. ઢાંકીને મૂકી દેવાનું. એકદમ જોવાની ફોતરી ઉસળી જાય છે. આપણે પાણી ગરમ મૂકી દીધું હતું પહેલાથી. ઉકળતા પાણીની અંદર આપણે નાખી દેવાની ખારી સિંગને સિંગદાણા. એમાં થોડુંક મીઠું નાખવાનું, વધારે નહીં નાખવાનું. ખાલી 2 મિનિટ પૂરતી સામે રહેવા દેવાની. આપણે મીઠું લીધું છે. તો એકદમ સિંગદાણા ફૂલી ગયા છે 2 મિનિટની અંદર. હવે ડાયરેક્ટ આને આપણે સિંગને કાઢી ડાયરેક્ટ મીઠાની અંદર આપણે મીઠું ગરમ કરવા મૂકી દીધું હતું. અને 5 થી 10 મિનિટ ફૂલ ગેસ ઉપર આપણે મીઠું ગરમ થવા દેવાનું. અને આવી રીતે આ ભીની છે, પણ જેમ જેમ મીઠાની અંદર તપશે ને એમ એમ એકદમ કોરી થતી જાહે. તમે જોઈ શકો છો કલર એકદમ બદલી ગયો છે ખારી સિંગનો. એકદમ મસ્ત ખારી સિંગ બને છે ઓછા ગેસ. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખારી સિંગ થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી દીધો. હવે આપણે ખારી સિંગ બની ગઈ છે ને આપણે એકદમ ફોતરી મસ્ત પડે છે. તો આને આપણે કાઢી લઈએ મીઠાની અંદરથી. જો આપણે કાઢી લઈએ ડીશની અંદર. તમને અમારા ખારી સિંગનો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર કરજો ને કમેન્ટ જરૂરથી કરજો. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું આગલા વિડીયોમાં. ક્યાં સુધી બાય બાય. રાજકોટની ફેમસ ખારી સિંગ. તો આપણે છે ને આ મીઠું ગરમ છે એની અંદર પાપડ કે ભૂંગળા કે આપણે ગમે એ આપણે આની અંદર મીઠાની અંદર હેકી નાખવાના. જેવી રીતે સિંગદાણા આપણે હેકીએ ને એકદમ જો મસ્ત ફૂલી જાય છે. તો તમે આવી રીતે આપણે તેલમાં કે કઈ તરવાની ઝંઝટને સારા લાગે છે. આપણે મીઠામાં તરીએ ને તો ખાવામાં આપણે આવી રીતે પાપડ શેકાઈ ગયા છે. હવે આપણે ભૂંગળા છે અને શેકી નાખીશું. આવી રીતે આપણે શેકી નાખીશું બધા ભૂંગળા. જો એકદમ મસ્ત ફૂલી ગયા છે. આપણે બહાર ઓલા ફેરીઓ વાળા શેકે ને ભૂંગળા ને પાપડ એના જેવું એકદમ ફૂલી ગયા છે. ને આવી રીતે આ મીઠાનો આપણે વેસ્ટ નહીં કરવાના. બીજી વાર ગમે ત્યારે કાયમ આવે આ મીઠું છે એ. તો તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. ને આ લાંબા ભૂંગળા છે આપણે બટેકા ભૂંગળામાં હોય તો એને આપણે આવી રીતે શેકી નાખીશું. કરવા ન હોય તો આપણે આ મીઠું પડ્યું હોય આપણે ડબલાની અંદર ભરી મૂકી દેવાનું. આને ગરમ થવા દેવાનું 5 થી 10 મિનિટ એટલે મસ્ત શેકાય છે. તમે તમારા છોકરાને ખવડાવો ને તો સારો તેલ વગરના. એકદમ મસ્ત ફૂલી ગયા છે. તો તમે જોઈ શકો છો ભૂંગળા ને પાપડ ને આપણે લાંબા ભૂંગળા બટેટાના આવે ને બધા મસ્ત એકદમ શેકાઈ ગયા ને ફૂલી ગયા. ને અમારી ખારી સિંગી મસ્ત તૈયાર થઈ ગઈ ને એકદમ કમ્પ્લીટ.